શહેરના વેસુ વિસ્તારમાં રહેવાસી વેપારી રોહિતભાઈનું 19મી જુલાઈની મધરાત્રિએ અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું। આ ઘટના રાતના આશરે 3 વાગ્યે બની હતી। જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેને કારમાં બેસાડી લઈ ગયા હતા। અપહરણકારો રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા, જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી। આપત્તિની ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી। એસીપી વીઆર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી। જ્યારે અપહરણકારોને પોલીસની દાવપેચની ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અપહરણ થયેલા રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા। અપહરણ દરમિયાન આરોપીએ રોહિતભાઈ પાસેથી રોકડા 1 લાખ રૂપિયાની રકમ પણ લીધી હોવાની માહિતી મળી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આખું અપહરણ પૈસાની લેતી દેતીના વિવાદને લઈ થયું હતું। હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી। સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે। આપનું નામ? મારું નામ રોહિત ચંદ્રમલજી જૈન। આપણું રહેવાનું સુરતમાં કયો છે? એ 504 शिव कार्तिक एंकलेव वीआईपी रोड वेसू। आपका किस तरह का अपहरण हुआ था? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।